નમસ્કાર મિત્રો, અત્યારે તમામ જે બાળકો છે એ મોબાઈલ સ્માર્ટફોનને લઈને એક મહત્વના ન્યૂઝ હું આપણી સાથે શેર કરવા જઈ રહ્યો છું। તો આપણે જાણીએ છીએ કે બાળકો ફોનનો ઉપયોગ કરતા હોય છે અને એક સર્વે પ્રમાણે 9 થી 17 વર્ષ વચ્ચેના જે 60% બાળકો છે દરરોજ 3 કલાક કરતાં પણ વધારે સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે અને એક બીજા સર્વે મુજબ જે ભારતના 74% માતા પિતા પોતાના બાળકોની જે આ ઓનલાઈન સેફટીને લઈને ચિંતિત છે। તો આ માટે સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગના કારણે બાળકો અનેક દૂષણોનો પણ ભોગ બની રહ્યા છે અને જે અપરાધીઓ છે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી બાળકોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યા છે। ત્યારે આપણું બાળક ફોનમાં શું જુએ છે એના ઉપર જો આપણે નજર રાખવી હોય તો હું આપણા માટે એક મહત્વની જાણકારી લઈને આવ્યો છું। આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપણી સાથે આલોક મિશ્રા। તો આવો જોઈએ કે કઈ એપ છે જેનાથી તમે તમારા બાળકના સ્માર્ટફોનમાં જે વપરાશ છે એટલે કે આપણું બાળક સ્માર્ટફોનનો ઉપયોગ કરીને કઈ એપો અને કઈ વેબસાઇટોનો શું ઉપયોગ કરે છે એ સરળતાથી આપ જાણી શકશો। તો સૌપ્રથમ આપણે જે ટીજો એપ છે, મોબાઈલ એપ્લિકેશનનું નામ છે ટીજો, જે તમને ગૂગલ પે સ્ટોર ઉપરથી સરળતાથી મળી જશે અને એને આપણે ડાઉનલોડ કરી લેવાની રહેશે। આ ટીજો એપ વડે તમે તમારા બાળકોના ફોનમાં આવતા નોટિફિકેશન્સ જોઈ શકો છો, વાંચી શકો છો, જેથી તમારું જે બાળક છે ખરાબ સંગત કે પછી કુટેવમાંથી આપ એને બચાવી શકો છો। આ એપ 24/7 બાય લોકેશન ટ્રેક પણ કરી શકાય છે અને 1 મહિનાની લોકેશન હિસ્ટ્રી પણ જાણી શકાય છે। તીજો એપનું પેડ વર્ઝન પણ છે, માત્ર ફરક એટલો છે કે એમાં જાહેરાત નહીં આવે અને ફ્રી વર્ઝનમાં જાહેરાત આવશે, બાકી ફીચર બંનેના સરખા છે। તો તીજો જે એપ છે એ આપણે ડાઉનલોડ કરી લેવાની રહેશે। ડાઉનલોડ કર્યા પછી આપણે પેરેન્ટ્સનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને એમાં એક કોડ માંગવામાં આવશે। હવે બાળકના ફોનમાં પણ આ એપ ઇન્સ્ટોલ કરીને સાઇન અપ કરો અને તેમાં ચાઇલ્ડનો વિકલ્પ પસંદ કરો, જેથી તમને એક કોડ દેખાશે। આ કોડ તમારા ફોનના એપમાં નાખી પેર બટન પર ક્લિક કરો, ત્યારબાદ તમારા બાળકના ફોનમાં રહેલી એપ્લિકેશનનું લિસ્ટ દેખાશે અને એમાંથી તમે કઈ એપમાં આવતા નોટિફિકેશન્સ જોવા માંગો છો એને તમે સિલેક્ટ કરશો। સિલેક્ટ કરતાની સાથે તમારા ફોનમાં રહેલી પેરેન્ટ્સ એપમાં એક કરતાં વધારે બાળકોના ફોન પણ તમે એડ કરી શકો છો, જેના માટે હોમ પેજ પર એડ ન્યૂ ચાઇલ્ડનો પણ વિકલ્પ આપણે જોવા મળશે। આ રીતે તમે અને તમારા બાળકના ફોનના નોટિફિકેશન્સ અને લોકેશન શેરિંગની પરમિશન માંગશે, જે તમારે આપી દેવાની રહેશે। હવે આપણું બાળક આ જે લિસ્ટ જે સિલેક્ટ કર્યું છે એપમાં કઈ નોટિફિકેશન આવે છે એનો પણ તમને ખ્યાલ આવી જશે। ધારો કે તમે ઇન્સ્ટાગ્રામ સિલેક્ટ કરેલું છે તો તમારા બાળકના ઇન્સ્ટાગ્રામ પર કોઈ મેસેજ આવે છે એટલે એ તમારા ફોનમાં ટીજો એપનું નોટિફિકેશન આવશે। એમાં બાળકના ફોનમાં ઇન્સ્ટાગ્રામ પર જે મેસેજ આવ્યો હોય એ તમે સરળતાથી જોઈ શકો છો અને મેનેજ એપ્લિકેશન પર ક્લિક કરીને બાળકના ફોનના જે તે એપના નોટિફિકેશન માટે સિલેક્ટ કે અનસિલેક્ટેડ પણ આપની કક્ષાએથી આપ કરી શકશો છો। બીજું કે જે આ હોમ પેજ છે, વ્યૂ નોટિફિકેશનનો ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરતાની સાથે આ એપમાં નોટિફિકેશન આવ્યા હશે એનું આખું લિસ્ટ પણ ખુલી જશે અને તેમાં નોટિફિકેશન કે મેસેજ મોકલનારના જે નામની યાદી પણ હશે અને યાદી આવતાની સાથે આપ પણ જાણી શકશો કે આપણા બાળકના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ કોની સાથે જોડાયેલા છે। લોકેશન શેરિંગ અને સાવધાની, તો મિત્રો લોકેશન શેરિંગ અને સાવધાની માટેની બીજા ખાસ કરીને જે લોકેશન જોવાની જ્યારે વાત આવે છે ત્યારે જમણી તરફના ખૂણામાં રહેલ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે જીપીએસ લોકેશનની હિસ્ટ્રી પણ આપણે જોવા મળશે। લોકેશન ટ્રેકિંગની સુવિધાના કારણે ટીજો એપ વૃદ્ધો માટે પણ ઉપયોગી છે। પરિવારના લોકો એપ્લિકેશન વડે ઘરના વડીલોની પણ માહિતી રાખી શકે છે, પરંતુ એક ખાસ વાત આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે કે કોઈ અજાણી વ્યક્તિ સાથે આ એપને બિલકુલ પેર ન કરવી, જેથી
આપ સરળતાથી આથી બચી શકો છો. આ એપનો ઉપયોગ અને હેતુ માત્ર બાળકોની સુરક્ષા અને એમને દૂષણોથી બચાવવાનો છે. તો મિત્રો, આ રીતે આપણા બાળકની તમામ જાણકારી, આપણું બાળક ફોનમાં શું જુએ છે તેના પર સરળતાથી આપ નજર રાખી શકો છો. તો આજે જ ટીજો એપનો ઉપયોગ કરીને આપણા જે બાળકો છે એ કઈ વેબસાઇટ અને કઈ ઇન્સ્ટાગ્રામ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, એમના કેટલા એકાઉન્ટ છે એને સરળતાથી તમે ટેગ કરી શકો છો અને એમના લિસ્ટ પર જોઈ શકો છો, નોટિફિકેશન પર જોઈ શકો છો. તો આ રીતે મોબાઈલ સ્માર્ટફોનના ઉપયોગથી આપણે સરળતાથી આપણા બાળકને વિવિધ દૂષણો અને જે સાયબર ક્રાઇમના ફ્રોડથી બચાવી શકીએ છીએ. તો આ હતી જાણકારી મારા વિડીયોને લઈને. વિડીયો ગમ્યો હોય તો બીજા મિત્રોને શેર કરજો અને વિડીયો ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપણા શિક્ષકો અને બાળકો માટે મહત્વપૂર્ણ જાણકારી. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. આભાર.